મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। અમદાવાદમાં આસારામ આશ્રમથી વધુ એક બાળક ગુમ થયું છે। 8 વર્ષીય અમિતના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે। મોટેરાના આસારામ આશ્રમમાંથી આ બાળક ગુમ થયું છે। ગત બપોરે જનપથ વિસ્તારમાંથી આ બાળક ગુમ થયું છે તો સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। અમિત અને તેના પરિવાર સાથે આશ્રમમાં જ રહે છે। મૂળ ઉત્તર પ્રદેશના દિંડોઈ ગામનો અમિત વાસી હતો। તો જે પ્રકારે અમિત ગુમ થયો છે, ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે। હાલમાં દીપેશના પિતા આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રફુલભાઈ વાઘેલા। પ્રફુલભાઈ, જે પ્રકારે અમિતનું જે ગુમ થયું છે, આખી ઘટના જે ગઈકાલે રહી હતી, આજે આ તમામ બાબત સામે આવી રહી છે, આખી ઘટનાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, શું કહેવા માંગો છો આપ? જો મારા દીપેશ અભિષેક 2008માં ગુમ થયા પછી એની બોડી સાબરમતી આશ્રમમાં મળી અને આશ્રમમાં મળ્યા પછી પણ એ બોડી મળ્યા પછી પણ બીજી જગ્યાએ 2 બાળકોનું રહસ્યમય મૃત્યુ થયું। તો આશ્રમમાં આવા કેટલાય બાળકો ગુમ થઈ ગયા હશે અને થતા જ રહ્યા છે। એટલે બાળકોનું ગુમ થવાનું એ આશ્રમ પોતે જ શું કરે છે એ આશ્રમ અત્યાર સુધીની ગુજરાતની પોલીસે કંઈ છાનબીન કરી નથી। અમારા બાળકોને પણ જે પણ મૃત્યુ મારી નાખવામાં આવ્યા છે એને પણ એરેસ્ટ કર્યા નથી। તો આશ્રમ અને સરકાર કોઈ પગલા, પોલીસ અને સરકાર કોઈ પગલા લેતી નથી આશ્રમના વિરુદ્ધમાં। એટલે આમ ને આમ જો આશ્રમને બચાવવામાં સરકાર રાહ જોતી હોય અને વારંવાર આવું થતું હશે તો ઘણા બાળકોની આ લોકો બલિ પણ ચડાવી શકે, મારી પણ નાખવામાં આવે છે। કયા બાબતે મારી નાખવામાં આવે છે એ ખ્યાલ નથી, પણ આજની તારીખમાં પણ પોલીસ એ બાબતમાં કોઈ તપાસ કરતી નથી। જી બિલકુલ પ્રફુલભાઈ, ખાસ કરીને જે પ્રકારની દીપેશ અભિષેક સાથેની ઘટના બની હતી, પરંતુ ફરી એકવાર જ્યારે અમિત ગુમ થયો છે, આખી ઘટના જે રહી છે, ખૂબ જ આશ્રમ પહેલેથી જ વિવાદમાં રહ્યો છે। સાથે સાથે વાત કરવામાં આવે તો આસારામ અને નારાયણ સાહેબ બંને જેલની હવા ખાઈ રહ્યા છે અને તે દરમિયાન જો આ પ્રકારની ઘટના બનવી તેને કેવી રીતે જોઈ શકાય? જો ફરી એકને એક વાત હું કરું છું કે આશ્રમની ઉપર જો ફરીથી સીબીઆઈ તપાસ કરવામાં આવે તો આ એક મોટેરા આશ્રમ જ નહીં, અમદાવાદના બધા એના આસારામના દરેક આશ્રમમાં આવા ઘણા ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ચાલતી હતી અને હજી પણ ચાલશે। જો સરકાર કોઈ પણ પગલા લેશે નહીં તો આવા છોકરાઓને મારી નાખવામાં આવશે।